માગો વીસ ના આપણે જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. આજે આપણે મોર્નિંગ છે ને બહુ હાર્ડ થઈ છે. એનું કારણ છે કે અત્યારે આપણે છે ને બહુ જાજુ કામ કર્યું અને બધું અત્યારે એક તો આવો તડકો ગરમી આવું અને છે ને કામ કરવું પડ્યું. અત્યારે વાગવાની વાત કરીને 9:30 થયા છે અને આપણે માલનું કામ તો ઓલરેડી એમને ટાઈમે થઈ ગયું અને આપણે અહીંથી આજે આ રીંગણી બધી કાઢી કેમ કે એક તો રીંગણી છે ને ઉપડે નહીં. 2 જણા થઈને માન કરીને રીંગણી ઉપાડી અને છે ને અહીંથી જો આ કેળ થોડીક કાઢી. કેળ બહુ જાજી થઈ ગઈ હતી ને એટલે અહીંથી થોડીક કેળ કાઢી નાખી કેમ કે તો એના બકાલું નહોતું થતું, છાંયું હતો ને એટલે. હવે આપણે છે ને કરવામાં શું છે ખબર, બધું ખડ ચોખ્ખું કરવાનું છે. પછી વાવવાનું છે ટમેટી, ગુવાર, એ બધું વાવવાનું છે. તો પહેલાં આપણે છે ને બધું ચોખ્ખું કરી નાખી થોડુંક, એટલે છે ને શું કહીએ ખળબળ બધું ચોખ્ખું કરી નાખીને તો સુકાઈ જાય ને તે પછી આમાં બધું પાછું વવાય. હવે આપણે અત્યારે છે ને મહેમાન આવી ગયા હતા વળી, એટલે આપણે ઓલું કામ બધું અટકી ગયું હતું અને આપણે અત્યારે પહેલાં કામકાજ કરવાની છે, દવા છાંટવાની છે આખામાં ખડની દવા. કાં બાપુ પડી હું ક્યાંક લઈ આવ્યો હતો પણ હવે ક્યાંક મુકાઈ ગઈ. હા તો ના વાડીએ વટાણ જ જાઉં, મને પંપનું કરી દો. આ નોજલ હાલ છે કે આજે બીજી ચડાવવી પડી પાણી નાખીને? કંઈ વાંધો નહીં, એ જબડી તૂટલ છે. આ રહેજો. હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે આપણે છે ને ગણેશ ચોથ હતી એટલે આપણે ગણપતિ બાપાના લાડવા બનાવ્યા. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણમાં. તો આજે ગણેશ ચોથ કા ગણેશ ચતુર્થી શું કહેવાય? આજે ગણેશ ચોથમાં હા આપણે ગણેશ ચોથ કહીએ. હા અને હા લાડવા આ ગણપતિ બાપા લાડવા ખાતો લાગે. હે ગણપતિ બાપા ખતમ થઈ ગયો, હવે ખાવો નથી ખાવો? જો આજે ગણપતિ બાપાના લાડવા કર્યા, એમાંથી એક હું ખાઈ ગયો, અડધો હીર ખાઈ ગઈ અને બાકી શાક રોટલા, ગુવાર બટેકાનું શાક, રોટલા ને છાશ ઠંડી. હલો હવે મેં ખાઈ લઈ. કાંઈ ખાઈ લીધું, હવે ખાવું? હવે ખાવું તો બેસી જા, મને ખબર આવશે. રેડી હાલો જો અત્યારે હજી બસ ઉઠ્યો છું. 4:30 વાગી ગયા છે અને કાલે મહેમાન આવ્યા હતા બધા અને આજે છે ને મહેમાન થઈને વયા ગયા બધા. આજ મહેમાન થઈ ગયા, માન બાપુની ગયા, બહારગામ ગયા છે એ. અને બસ એ બહારગામ જાય એટલે કામ તો બધું મારા ઉપર આવી જાય એટલે છે ને. અને પાછું આજે શું છે કે નીંદર એવી ચડી ગઈ ને છે 2:30 વાગે સૂતો. 2:30 વાગે સૂતો ને ડાયરેક્ટ છે ને 4:30 વાગ્યા. અત્યારે 4:30 થયા ઉઠીને જો ચા પી અને હવે મેં કીધું છે ને કામ લેવાનું થાય. હવે જો બધા મારી રાહ જોયું. મીરા, એ મીરા. The next day. માગો વૈષ્ણવ જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને. અને આજે છે રખ પાંચમ એટલે શું કે રખનો મેળો. આજે અમારે ખંભાળીએ છે ને બહુ મોટો મેળો થાય એટલે શું છે કે રખ પાંચમનું બીજું તો કંઈ નહીં પણ રખ પાંચમની મેળાની બધા રાહ જોતા હોય કે મેળો આવે ને તો મેળો કરવા જાય. અને બસ કામકાજ બધું બધા આડવરું કરી લીધું અને માં જો ફૂલ ઉતારે. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણ. તું મેળામાં જાય વાહ પૈસે રમું. હા કઈ વાંધો નહીં. શું હાલે બાકી મળી? કઈ નહીં મારી જો બેકફૂલના ભગવાનને મનાવવા ચડાવ. હા ઉતાર. હા સારું લ્યો. તે હાલો તો હે ને આજે રખ પાંચમ છે એટલે ઓલું કંઈક બળદનું ખેડલ ના ખવાય ને એમ કંઈક હોય. બળદનું ખેડલ ના ખવાય ને. હા અને અમારે ત્યાં ગાય છે એટલે ગાયનું દૂધ કે છાશ કંઈ ના હાલે કા? આજ તો ભેંસનું લીધું. હા તે તો જો હા જો તો હે ને સાંજે ને અટાણે જો એક લઈ આવવાનું ને એક સાંજે તો કેટલી મૂકી આવવાની એટલે સાંજે દૂધ ભરી રાખે અને આપણે જવાનું છે લખનને ત્યાં દૂધ લેવા કેમ કે એને ભેહું મુલક દો વધી છે અને આપણે ગાય છે એટલે ગાયનું દૂધ હાલે નહીં. આજે રિયા હોય એ બધાને, ના રિયા હોય ને તો જો કે બધું હાલે મારે જેવાને તો સારું. હાલો મારે જવું છે દૂધ લેવા અત્યારે, તો હું દૂધ લેતો આવું, એક કેટલી ત્યાં મૂકતો આવું. હાલો હું અત્યારે ગયો તો છે ને વાડીએ, એટલે વાડીએથી એક ખડની ભારી વાઢી આવ્યો અને માલને બાંધવાના બાકી છે. જો આ ખડની ભારી જબરી બાંધી આવ્યો એટલે હાલો માલને બધાને પાય અંદર બાંધીને નાખી દઈ એટલે તડકો ના લાગે ને. વાગી ગયા 11 અટાણા. હાલો મિત્રો આપણે ડાયરેક્ટ અત્યારે છે ને સાંજે મળ્યા છે, અત્યારે નાહી ધોઈને થઈ ગયા તૈયાર અને ખાઈ પી લીધું છે ને. વાગ્યા 8:30 અને અમારે અત્યારે જવું છે મેળામાં, મારે ભાઈને, લખનને ને હેમતાને. અને હવે બસ આમ ખાઈ હાલતા થાય છે. મોડું બહુ થઈ ગયું કા ભાઈ? થઈ ગયું મોડું? હાલો 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 મોડ થાવ કંઈ વાંધો નહીં. હાલો હે ને હવે આપણે ડાયરેક્ટ વિડીયો વાંચીને ચાલુ કર્યું કેમ કે મોડું થવાના કારણે આપણે વિડીયો થોડોક શોર્ટ લઈ અહીં. હાલો તો અત્યારે અમે ખંભાળિયા પહોંચી ગયા ને ફાટક બંધ છે અને આપણે લખન આવી ગયો છે. જય દ્વારકાધીશ. રામ રામ. સારું આ ઘીન કેટલી લઈને ક્યાં બધું હે પાર્સલ પુગાડવા ઘીનું નહીં?
અને જોતા ટ્રાફિક બહુ છે અને હજી આપણે જાવું મેળામાં હજી લગભગ અડધી પૂરી કલાક આવીને નીકળી જાય પછી આપણે પહોંચીએ. મિત્રો આપણે ટ્રાફિકના કારણે છે ને 11 વાગે પૂગ્યા. હજી જો કે પૂગ્યા નથી મેળામાં, આપણે પ્રોપર નથી પૂગ્યા. ગાડી પાર્કિંગ કરી અને બસ જો હવે આપણે છે ને અહીંથી મેળો દેખાય છે. હવે અહીંથી આપણે હાલીને જવાનું છે. ઓલા બધા થોડાક મોરવૈયા ગયા, અમારે ઓલું ઘી દેવાનું હતું એટલે વાહે રહી ગયા લખન બે. અને અત્યારે અમે હવે રાઈડમાં જઈએ ભગતની બહુ એટલે બહુ ટ્રાફિક છે અને આપણે શું કહીએ ખાલી સિનેમેટિક શો લેવું કેમ કે કોપીરાઇટ બહુ આવી જાય કેમ કે બધી જગ્યાએ ગીત જ વાગે એટલે
આપણે અત્યારે છે ને મેળો કરી અને બહાર નીકળી ગયા ને આજ તો ટ્રાફિક એટલે અનહદ ટ્રાફિક હતી ને અત્યારે વાગી ગયા છે 2:30 જેવું થઈ ગયું ને બધાને મોઢા થઈ ગયા ગબી જેવડા જોતા આ જો કોણ કોણ તમારો ભાઈ હતો એમ તો જોતા મોઢા જોવા જેવા નથી એમ જોતા અને આ જોવો હોય તો એ હું હજી એક ડટો રહી ગયો ભૂલાઈ ગયો નહીં કઈ વાંધો નહીં રસ્તામાં ઉડાડ નાખ્યું હાલો ભૂખ બહુ લાગી ગઈ એટલે કંઈક નાસ્તો બાસ્તો કર્યું બાકી જોઈએ શું થાય હાલ અત્યારે અમે આવી ગયા છે ને યસ પાઉંભાજી ખાવા માટે ભૂખ લાગી ગઈ બહુ અને જો લખાય 2 ખટારા છોડાવી લીધા હે જોતા હા એ કોંગ્રેચ્યુલેશન્સ પાર્ટી વાળો શું છે આનું એવું હે સાચી વાત છે જઈ લ્યો કવડા મોટા છોડે કેટલા ટાયર વાળા હે લખા વાહ તમે એમને ડીલ કરી નાખી કે માં રેતી માલવા ના હે કે ઓલા પોદરા ઢહેડવામાં ખાતરમાં કઈ વાંધો નહીં હાલો ભૂખ બહુ લઈ ગયો ખાઈ લઈ હાલો હવે તમે ડાયરેક્ટ એમ ના કહેજો કે પાઉંભાજી ખાતા ખાતા ડાયરેક્ટ ખવારી ગયા મળ્યા આપણે જો કે હે ને અહીંયા પહોંચ્યા કંઈ ખબર હે 4:30 5 વાગ્યા 4:30 આગળ આજુબાજુ પહોંચ્યા આવીને ખાલી છે ને અડધી કલાક સૂતો 5:30 ઉઠી અને આજ મેં કીધું હાલો માને બધું કામમાં ટેકો દઉં અને અત્યારે વાગવાની વાત કરીને તો હજી 6:30 થયા છે અને અત્યારે મેં આપણે બધું કામ કરી લીધું જો ગાય દોવાઈ ગઈ છે એને ખાણ દેવાઈ ગયું છે આ બધાને પવાઈ ગયા એ બધા નખાઈ ગયું આ લક્ષ્મીને છે ને જો કપાહિયા મૂક્યા ભાઈ ખાવા નથી કપાહિયા શું વાંધો છે હે આ કપાહિયા નથી ખાવા રહેલી હેઠું નથી જોતી એટલે કપાહિયા હું હે અજ નથી ખાવા કપાહિયા ના પડે કંઈ વાંધો નહીં હાલો એને કપાહિયા ના ખાવા હોય તો હાલો આ બધાને પવાઈ ગયું નખાઈ ગયું અત્યારે 6:30 વાગ્યા બધું કામ થઈ ગયું અને બસ હવે આપણે નાહી ધોઈ અને સૂઈ જવામાં છે અને આપણે આ વ્લોગ હવે અહીં પૂરો કરીએ અને નવો વ્લોગ હવે છે ને આપણે બપોર પછી ચાલુ કર્યું કેમ કે અત્યારે હવે નાહી ધોઈને સૂઈ જવાનું છે ડાયરેક્ટ બપોર પછી ઉઠ્યું